તમે કૃષ્ણા આપણે એમની શોપ છે દ્વારકાધીશ દેવભૂમિ દ્વારકા. તો પહેલા એમને પાણી એડ કર્યું, ત્યારબાદ શું એડ કર્યું? વટાણા, ડુંગળી અને ટામેટા જે ઝીણા કટિંગ કર્યા હતા. એક સાદી બટરવાળી કરું, ચીઝ વાળી છે. શું સર બીજું કોઈ? સેન્ડવિચ છે. પછી આપણે સેન્ડવિચ યાર એક ડિશ સેન્ડવિચ કરો કે પછી સેન્ડવિચ ખાઓ ને તમે. એ કહું સાદે સેન્ડવિચ ચાલશે, તમે જે મંગાવો. પણ સેન્ડવિચમાં અલગ અલગ આવે ભાઈ, ખબર હે પેલા? જો સેન્ડવિચમાં 10-15 મિનિટ વાર થાય ભાઈ, એમાં વધારે 5 મિનિટ મેગી બનશે તો ભેગી સેન્ડવિચ થઈ જાય. અને મેગી જ ખવડાવી બે મેગી જ રાખો, બરોબર? બે મેગી કરો. જો આ બંને હજી ચર્ચા ઉભા રહે. તો ભાઈ આપણે અંદર જો જે મેગીના પેકેટ હતા એ તોડીને આમાં એડ કરી નાખ્યા છે. જો ભાઈ અંદર મસાલા જે અંદર એડ કરવા હતા કર્યા. ચાલુ રાખજો. આપણી મેગી તૈયાર થાય છે. દ્વારકાની પ્રખ્યાત મેગી બનાવીને આપણને ખવડાવે છે ભાઈ. જો અક્કી પુખડ પકોડી કાચે લાઈનમાં 20 લેવા જઈએ તો નંબર આવે કે. જો આઈનો બીજો નાનો ભાઈ કાર્તિક, એ પણ પકોડી લેવર. ફરીથી આમાં પાણી એડ કરીશ. કઢી રાખી હોય પનીર ગ્રેવી રાખું કે સૂકી કરી નાખું? ગ્રેવી રાખવી છે કે સૂકી કરી નાખું? ના, થોડી ગ્રેવી રાખજો. થોડી વીંટાતું રાખો ને, એ સારું. એકદમ કોરું એ નહીં. મીડિયમ રાખો. હા, મીડિયમ. સ્પાઇસીસ રાખજો. સ્પાઇસીસ કરી દે. હા, સ્પાઇસીસ છે. ફાઇનલી આપણી વેજ મસાલા મેગી રેડી થઈ ગઈ છે. એક ડીશ તો રાખો, એક ડીશ મેકી રાખો. પેલો ભાઈ આવો, બરોબર? હા ના, હવે લેતા ટેબલ મોકલાવો. જો આપણું ફાઇનલી મેગી આવી ગઈ છે. ફાઇનલી મિત્રો તમે જુઓ, આપણા કુંજનભાઈ મેગીનો ટેસ્ટ કરી રહ્યા છે. દેવભૂમિ દ્વારકામાં આપણે મેગીનો નાસ્તો કરીએ છીએ અત્યારે રાત્રે, કારણ કે આપણે જમ્યા હતા કાઠિયાવાડી ભોજન. અક્કીભાઈ પેલા ટેસ્ટ કરશે. અક્કીભાઈ નો ટેસ્ટ કેવો છે મેગીનો? મને રોલ પાઉં
બહુ સરસ છે મિત્રો. તમારે પણ ખાવી હોય તો આ જગ્યાએ આવી જાઓ. હા તો ફટાફટ ખાઈ લો, નકર પર ઠંડી થઈ જશે તો મજા નહીં આવે. મજા જ કંઈક હવે. ઠંડી મેગી અમુક ને ભાવતી નથી, પણ ગરમ મેગી વધારે સ્વાદિષ્ટ હોય છે, તો આપણે ગરમ મેગીનો ટેસ્ટ કરીએ. મિત્રો બેસ્ટ મેગી બની જાવ. મેગી બનાવવા દરેકને આવડતું હોય, પરંતુ જેના અલગ અલગ બનાવવાની પ્રક્રિયા હોય ને અલગ અલગ, તો તેનાથી સ્વાદમાં વધારે સ્વાદિષ્ટ બની શકે છે. તો આપણે મેગી ખાઈએ, બરોબર? જતીન મેગી કેવી છે? બહુ જ મસ્ત. રોશન સરસ. કાર્તિક નંબર મેગી. જો તમે પહેલા બધા કે આપણે મેગી ખાવી નહીં, અને હવે જો અક્કી ભાઈના એક જ ડિશમાં 4 અને 2 અક્કી ભાઈ બંને. મિત્રો તમે દ્વારકામાં આવો તો આપણો વાઈફ ટ્રાય કરજો મેગી. કૃષ્ણા બાઇટ્સ બહુ સરસ મેગી બનાવી.